નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે કરિયર ગાઈડમાં। મિત્રો, યુપીએસસી દ્વારા આઈએએસ માટેની પરીક્ષા માટેની જાહેરાત કરવામાં આવી છે, જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 જૂન છે। સિવિલ સેવાની આ પરીક્ષા પાસ કરીને આપ અલગ અલગ પ્રકારની સરકારી નોકરીઓ મેળવી શકો છો। તો આ વિશે આપણે વધુ જાણીશું આજના કરિયર ગાઈડમાં। મિત્રો, યુપીએસસી દ્વારા લેવાનાર આઈએએસની પરીક્ષામાં ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા તબક્કા હોય છે, વિષયો કેવા હોય છે, કેવી તૈયારી કરવી જોઈએ, આવા તમામ પ્રશ્નોના જવાબો મેળવીશું લક્ષ્ય કરિયર એકેડમીના ડિરેક્ટર હિરેનભાઈ દવે પાસેથી। હિરેનભાઈ, આપનું જીએસટીવીમાં સ્વાગત છે। જી, થેન્ક યુ। હિરેનભાઈ, સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય કે ઘણા બધા લોકોને જ ખબર નથી હોતી કે યુપીએસસી એટલે શું। જી મિથુનભાઈ, એકદમ સાચી વાત છે કે ભાઈ યુપીએસસી શું છે એ અનેક લોકોને ખ્યાલ નથી હોતી અને અત્યારે હાલમાં તાજેતરમાં ધોરણ 12ના પરિણામો આવે, ધોરણ 10ના પરિણામો આવે તો એ સાથે તમામ મા બાપ ભાઈ બાળકોને કારકિર્દી માટે કઈ દિશા લેવી એ વિશે ચિંતા અને મૂંઝવણ અનુભવતા હોય છે। તો ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ કારકિર્દીમાં આપણે ખૂબ જ સારા ક્ષેત્ર સુધી પહોંચવું હોય તો એમાં એક યુપીએસસી નામ આપણને સંભળાય તો યુપીએસસી એટલે મિથુનભાઈ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, આ સેન્ટ્રલ ગવર્મેન્ટના ભરતી માટેની એક સંસ્થા છે જે ભારતના બંધારણમાં સ્થાન પામેલી સંસ્થા છે। બંધારણના અનુચ્છેદ 315 અંતર્ગત આ સંસ્થાની રચના કરવામાં આવેલી છે અને આ જે સંસ્થા છે એને સત્તા આપવામાં આવેલી છે કે ભાઈ કેન્દ્ર સરકારની જે સૌથી ટોપમોસ્ટ પદ હોય જેમ કે આઈએએસ છે, આઈપીએસ છે, આવી બધા જે પ્રકારના પદ હોય છે એ પ્રકારે અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્ર સરકારની જે સેવાઓ છે એમાં વર્ગ 1 અને વર્ગ 2 જેને આપણે ગુજરાતીની ભાષામાં કહીએ છીએ અને કેન્દ્ર સરકારની ભાષામાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે ગઝેટેડ પોસ્ટ હોય છે એના માટેની જે ભરતી છે એની સંપૂર્ણ સત્તા યુપીએસસીના શિરે છે, જેના એક અધ્યક્ષ અને કેટલાક સભ્યો હોય છે। તમામની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવતી હોય છે અને આ સભ્યો વિવિધ પ્રકારની ભરતી પરીક્ષાઓ યોજી અને દેશના જે ઉચ્ચતમ અધિકારીઓ છે એની પસંદગી કરે છે, જે આખા દેશનું અત્યારે હાલમાં આપણે બ્યુરોક્રેસી કહી શકાય એ પ્રકારની શાસન વ્યવસ્થા ઊભી કરે છે। જી હિરેનભાઈ, ખાસ કરીને બીજો એક પ્રશ્ન એવો થાય કે યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવાથી કેવી કારકિર્દી બનાવી શકાય। જી મિથુનભાઈ, યુપીએસસી જે છે આપણે જેમ આગળ વાત કરી એમ વર્ષમાં અનેક અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ લે છે। લગભગ અંદાજે 14 પ્રકારની ભરતી પરીક્ષા યુપીએસસીના સામાન્ય કેલેન્ડરમાં ગણાય છે, જેમાંથી સૌથી જાણીતી અને સૌથી પ્રચલિત જો કોઈ પરીક્ષા હોય તો એને આપણે સિવિલ સર્વિસ પરીક્ષા કહેવાય છે। તો મિથુનભાઈ, સિવિલ સર્વિસ પરીક્ષા જે છે એ ખરેખર વાસ્તવિક રીતે લોકો એને આઈએએસ પરીક્ષા અથવા તો સિવિલ સર્વિસ પરીક્ષા તરીકે ઓળખતા હોય છે, પણ વાસ્તવિક રીતે તમે જુઓ તો આ પરીક્ષા એ બિન તકનીકી નોન ટેકનિકલ ગ્રુપ એ સર્વિસીસની કમ્બાઇન્ડ પરીક્ષા છે કે નોન ટેકનિકલ એટલે કે એવી પરીક્ષા કે જેના માટે કોઈ વિશેષ બેકગ્રાઉન્ડની જરૂર ન પડે। કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ વિદ્યાર્થી આ પરીક્ષાનું ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકે, ચાહે એન્જિનિયર હોય, ડોક્ટર હોય, કોમર્સ ગ્રેજ્યુએટ હોય, આખા ભારતની કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી પાસ થયેલ વિદ્યાર્થી, ચાહે આઈઆઈટી આઈઆઈએમમાંથી પાસ થયો હોય કે સામાન્ય વિદ્યાશાખામાં સામાન્ય કોલેજમાંથી સરેરાશ 35 ગુણે પાસ થયેલો હોય, દરેક વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાઈ શકે એ પ્રકારની સિવિલ સર્વિસીસની પરીક્ષા યોજાતી હોય છે। તો આને બિન તકનીકી પરીક્ષા કહેવાય। અને ગ્રુપ એ પરીક્ષા તો મિથુનભાઈ કેન્દ્ર સરકારના જે કોઈ અધિકારીઓ અને કર્મચારીઓ છે એને ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી અને ગ્રુપ ડી એમ 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે। તો એમાં જે સર્વોચ્ચ કક્ષાના અધિકારીઓ કહેવાય, જેને ટોપ મેનેજમેન્ટ કક્ષાના અધિકારીઓ ગણી શકાય, એ પ્રકારના જે અધિકારીઓ છે એને આપણે ગ્રુપ એ અને અખિલ ભારતીય સેવાઓમાં ગણતા હોઈએ છીએ। તો આ પ્રકારની સેવાઓની જે પસંદગી છે એ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા કરવામાં આવતી હોય છે। તો આ જે પરીક્ષા છે એમાં જો આપ જોડાઓ છો અને જો એમાં આપણે પાસ થઈએ તો ખૂબ જ સુંદર કારકિર્દી બનાવવાની આપણને તક મળે છે। દેશમાં સૌથી સર્વોચ્ચ પ્રકારની કારકિર્દી બનાવી શકાય છે અને મિથુનભાઈ આખો દેશ જાણે છે એ પ્રમાણે યુપીએસસીની જે આ પરીક્ષા છે એને વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં
ગણવામાં આવે છે. તો આ પરીક્ષા જો આપણે પાસ કરનારા જે વિદ્યાર્થીઓ છે એ આઈએએસ, આઈપીએસ એમ અનેક પ્રકારની સેવાઓમાં જોડાઈ શકે અને ઉચ્ચતમ કારકિર્દી ઘડી શકે. ટૂંકમાં આપણે સામાન્ય શબ્દોમાં સામાન્ય માણસની ભાષામાં એવું કહી શકાય કે ભાઈ રોડ ઉપર આપણને જેટલી લાલ લાઇટવાળી ગાડીઓ દેખાતી હોય છે એ બધા મોટાભાગના જે પદાધિકારીઓ છે આ એક જ પરીક્ષા પાસ કરી અને આવે છે, જેનાથી અરાઉન્ડ 25 થી 30 જેટલી અલગ અલગ સેવાઓ હોય. આઈએએસ છે, આઈપીએસ છે, આઈએફએસ છે, આઈઆરએસ છે અને એ સિવાય બીજી ઘણી બધી સેવાઓ છે, જેમાંની કોઈ પણ સેવામાં તમે તમારા મેરિટ અને તમારા પસંદગીના ક્રમ એના આધારે તમે જોડાઈ અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકો. જી જી, આપણી સાથે એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. જી, સૌથી પ્રથમ આપનું નામ જણાવો. સર, મારું નામ સોલંકી મૂર્તિ છે. જી જી, આપનો પ્રશ્ન શું છે? સોમનાથથી બોલી રહ્યો છું. હા જી, આપનો પ્રશ્ન શું છે? સર, મારે હજી મેં ગ્રેજ્યુએટ પૂરું નથી કર્યું, પણ મારે એ જાણવું છે કે મારે યુપીએસસી ની તૈયારી કરવાની છે. તો મટીરિયલ બધું ક્યાંથી સારામાં સારું મળશે અને કયા કેન્દ્રમાં તૈયારી કરીએ તો વધારે સારું? જે એમનો બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને ખરેખર જો યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવી હોય તો આપણે ગ્રેજ્યુએશન સુધી રાહ જોયા વગર ગ્રેજ્યુએશનની સાથે જ અથવા તો ધોરણ 12 પછી પણ જો આપણે તૈયારી શરૂ કરીએ તો આ એક આદર્શ સમય હોય છે. અને મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે, જે લોકો ખાસ કરીને આપણે એવું જાણીએ છીએ કે ભાઈ ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, આવા ઉત્તર ભારતના રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં રિઝલ્ટ મળે છે. એનું એક મુખ્ય કારણ એ છે કે એ લોકો ધોરણ 12 પછી જ આ પ્રકારનું એક લક્ષ્ય બનાવી દેતા હોય છે અને એની સાથે તૈયારી શરૂ કરે છે. આ તૈયારીને કારણે એ લોકોને ઘણો લાંબો સમય મળે છે અને જેને કારણે સારામાં સારી કારકિર્દી બનાવી શકે છે. તો આપ અત્યારે પણ હાલમાં ચોક્કસપણે તૈયારી શરૂ કરી શકો અને વાંચન જે છે એના માટે આપ ઘણા બધા જે અભ્યાસક્રમ છે એ પ્રમાણેના જે પુસ્તકો છે એનું વાંચન કરી અને આપ ચોક્કસપણે આપનું જે લક્ષ્ય છે એ આપ ચોક્કસપણે મેળવી શકો, હાંસલ કરી શકો. જી હિરેનભાઈ, જે રીતે તમે આગળ વાત કરી તો આઈએએસ અને આઈપીએસ સેવાઓને અખિલ ભારતીય સેવાઓ શા માટે ગણવામાં આવે છે? જી મિથુનભાઈ, આ એક બહુ જ જાણીતો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં 3 એવી સેવાઓ છે: ભારતીય પ્રશાસનિક સેવા, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવા, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. આ 3 સેવાઓને અખિલ ભારતીય સેવાઓ ગણવામાં આવે છે, કારણ કે આ 3 સેવાઓ એવી છે કે જેની ભરતી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, યુપીએસસી દ્વારા. પણ આ સેવાના અધિકારીઓ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર બંનેની અંતર્ગત કામ કરવાની વિશેષ સત્તા ભોગવે છે. જેમ કે આઈએએસ છે તો આઈએએસની ભરતી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે. ત્યાર પછી એની જે તાલીમ છે મસૂરીમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન દ્વારા એને ઉત્તમ તાલીમ આપવામાં આવે. અને ત્યાર પછી વિવિધ રાજ્યની સરકારો, જેમ કે ગુજરાત સરકારની ગુજરાત કેડર છે, મહારાષ્ટ્રની મહારાષ્ટ્ર કેડર છે, એમ તમામ રાજ્યની અલગ અલગ કેડરમાં એમને વહેંચી દેવામાં આવે. અને જે પણ રાજ્યની સરકારો છે એના દ્વારા એ લોકો રાજ્યની જે અલગ અલગ પ્રકારની કલેક્ટર તરીકેની મહેસૂલ કલેક્ટ કરવાથી માંડીને અલગ અલગ પ્રકારની કામગીરી કરે. અને આ જ અધિકારીઓ કેન્દ્ર સરકાર અંતર્ગત કામ કરવા માટે કેન્દ્ર સરકારની કોઈ અલગ કેડર નથી, પણ એ લોકો ડેપ્યુટેશન એટલે કે પ્રતિનિયુક્તિ ઉપર કેન્દ્ર સરકારમાં જઈ શકે અને કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયો અને વિભાગોમાં કામ કરવાની બહોળી તક મળે છે. તો આ પ્રકારની જે તક ધરાવતી સેવાઓ છે કે ભાઈ ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવા, આ 3 સેવાઓને અખિલ ભારતીય સેવાઓ તરીકે કહેવાય છે. જે સેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ 2 એમ્પ્લોયરની નીચે કામ કરવાની તક મળતી હોય અને બંનેમાં પ્રતિનિયુક્તિ દ્વારા જે અધિકારી પહોંચી શકતા હોય એવી સેવાઓને અખિલ ભારતીય સેવાઓ તરીકે ગણવામાં આવે છે. અને આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના પ્રયત્નોથી આ સેવાઓની શરૂઆત થઈ, માટે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને અખિલ ભારતીય સેવાઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સેવાઓ છે. જી જી હિરેનભાઈ, આના વિશે આગળ વાત કરીશું. હમણાં એક દર્શક મિત્ર જોડાયા છે, અર્ચિતાબેન. જે અર્ચિતાબેન, પૂછો આપનો પ્રશ્ન. 12th પછી આમાં ફોર્મ ભરાવવું હોય તો ઓનલાઈન ફોર્મ ભરાવવું પડશે ને? હા જી, અત્યારે હાલમાં જે આપ અત્યારે હાલમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે કે ફોર્મ ભરવા માટે અત્યારે હાલમાં યુપીએસસીની જે વેબસાઇટ છે, આખું જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ અત્યંત અદ્યતન અને ઓનલાઈન પ્રક્રિયા છે. અને એના માટે હાલમાં આપ યુપીએસસીની વેબસાઇટ જે અહીંયા આગળ સ્લાઇડ પર બતાવે છે, યુપીએસસી ઓનલાઈન, એમાં તમે જોડાઈ શકો. જેમાં ભાગ 1 અને ભાગ 2 એમ 2 ભાગમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે. જેમાં આપની બેઝિક વિગતો જેમ કે આપનું નામ છે, સરનામું છે, સામાન્ય સંપર્કની વિગતો છે, શૈક્ષણિક લાયકાત છે,
આ પ્રકારની કેટલીક વિગતો અને તમે પરીક્ષા કઈ ભાષામાં આપવા માંગો છો, કયા વૈકલ્પિક વિષયો પસંદ કરવા માંગો છો, આ પ્રકારની થોડીક સામાન્ય વિગતો ભરી અને તમે ફોર્મનું પ્રથમ ભાગ સંપન્ન કરી શકો. આ ઉપરાંત જે દ્વિતીય ભાગ છે એમાં તમારે ફોર્મમાં એક ફી ભરવાની અને તમારે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની કેટલીક જોગવાઈઓ છે કે ભાઈ કેટલાક ચોક્કસ પ્રકારના માપદંડોની અંતર્ગત તમારે સિગ્નેચર કરી અને એ સિગ્નેચર તમારે સ્કેન કરી અને અપલોડ કરવાની હોય છે. તો આ પ્રકારની પ્રક્રિયા કરી તમે 19 જૂન પહેલાં જો ફોર્મ ભરો તો પરીક્ષામાં જોડાઈ શકો. અને આ વખતની જે પરીક્ષા છે એનો પ્રથમ તબક્કો 23મી ઓગસ્ટ યોજાશે. તો આપ અત્યારથી તૈયારી કરી અને જો યોગ્ય દિશામાં પ્રયત્ન કરો તો ચોક્કસપણે આ પરીક્ષાનો તમે લાભ લઈ શકો. આપણે વાત જે કરી રહ્યા છીએ કે યુપીએસસી દ્વારા આઈએએસની જે પરીક્ષા લેવાની છે, તો આ ભરતીમાં ભાગ લેવાની પદ્ધતિ શું હોય છે? જી મિથુનભાઈ, આપણે જેમ બ્રેક પહેલાં વાત કરી કે ભાઈ ભરતીમાં ભાગ લેવા માટે આપ ઓનલાઈન ફોર્મ ભરી અને આ ભરતીમાં જોડાઈ શકો. અને આ ભરતીમાં જોડાયા પછી જો આપ પરીક્ષા પાસ કરો તો એક ઉત્તમ કારકિર્દીની આપને સુવર્ણ તક મળે છે. આ ભરતીની અંદર તમે જુઓ તો અનેક પ્રકારની પોસ્ટ છે. જેમ આપણે કીધું કે ભાઈ નોન ટેકનિકલ ગ્રુપ એ એવી અનેક સર્વિસીસ કમ્બાઇન્ડ એક્ઝામિનેશન છે, જેમાં આઈએએસ એટલે કે ભારતીય પ્રશાસનિક સેવા, જેમાં તમે જોડાઈ અને કલેક્ટરથી લઈને જિલ્લા વિકાસ અધિકારીશ્રીથી લઈ અને સચિવ સુધીના પદ સુધી તમે કારકિર્દી નિભાવી શકો. જે મિત્રોને પોલીસ ક્ષેત્રે કારકિર્દીમાં રસ છે એના માટે ભારતીય પોલીસ સેવા છે, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષકથી લઈ અને ગુજરાત પોલીસના જે ડીજીપી, કમિશનર વગેરે જે પદ હોય છે એ બધા જ અધિકારીઓ આઈપીએસ કેડરના અધિકારીઓ ગણાતા હોય છે. વિદેશોમાં પણ જેમ અત્યારે હાલમાં પ્રધાનમંત્રીશ્રીની બાંગ્લાદેશ યાત્રા છે, આ પહેલા ચીન, મોંગોલિયા અને સાઉથ કોરિયાની યાત્રા હતી, તો અનેક દેશોમાં ભારતના જે કોઈ દ્વિપક્ષીય સંબંધો છે એના માટે ભારતની જે દૂતાવાસો હોય છે વિદેશોમાં, એના માટે એક ખાસ સેવા છે જેને આપણે કહીએ છીએ ભારતીય વિદેશ સેવા, ઇન્ડિયન ફોરેન સર્વિસ. તો આ સેવાના અધિકારી જો તમે જોડાઓ છો તો વિશ્વના 200 જેટલા દેશોમાં જ્યાં ભારતના દૂતાવાસો છે ત્યાં આપને સેવા કરવાની તક મળે છે. આ ઉપરાંત તમે જુઓ તો ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસ જે કહેવાય કે ભારતીય મહેસૂલ સેવા તરીકે તમે કહી શકો કે કેન્દ્ર સરકારમાં ઇન્કમ ટેક્સ છે, એક્સાઇઝ, કસ્ટમ્સ છે, સર્વિસ ટેક્સ છે, આ બધાના જે અધિકારીઓ હોય છે, ઇન્કમ ટેક્સ કમિશનરથી લઈને તમે જુઓ તો અનેક પ્રકારના જે અધિકારીઓ હોય છે એ આ સેવાઓમાંથી આવતા હોય છે. આ ઉપરાંત સીએજી જે સરકારનું ઓડિટ કરવાનું કામ કરે છે એના હેઠળનો ડિપાર્ટમેન્ટ છે જેને આપણે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ. તો આ માટે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ છે. આના વિશે આગળ ફરીથી વાત કરીશું. હાલમાં એક દર્શક મિત્ર છે ધર્મેન્દ્રભાઈ. જી ધર્મેન્દ્રભાઈ, જણાવો આપનો પ્રશ્ન. નમસ્કાર. આ યુપીએસસી ની જે એક્ઝામ છે આપની, હાજી, એ આઈએસ આઈપીએસ કોઈ પણ વસ્તુ પાસ કર્યા પછી એનું જે પોસ્ટિંગ કરવાનું હોય એ ગુજરાત કેડર, રાજસ્થાન કેડર, એમપી કેડર, કોઈ પણ કેડર, એ કયા કેડરમાં મોકલવા એ નક્કી કેન્દ્ર સરકાર કરે કે જે તે પરીક્ષા પાસ કરેલ વ્યક્તિ કરી શકે? સાહેબ જી, ધર્મેન્દ્રભાઈનો પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે કે ભાઈ આપણે જો ગુજરાતમાંથી પાસ થઈએ તો ગુજરાત કેડર આપણને મળવાની શક્યતા કેટલી? એટલે બહુ સાચી વાત છે. હવે આ જે મુદ્દો છે એમાં આઈએએસ અને આઈપીએસ બેમાં જ કેડરનો પ્રશ્ન છે. બીજા કોઈ જે સર્વિસીસ વિશે મેં આપને વાત કરી, આઈએફએસ છે કે આઈઆરએસ છે કે આઈએએસ છે, આ બધી સેવાઓમાં કોઈ કેડર નથી હોતી. એમાં તમને આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફરની શક્યતાઓ રહેતી હોય છે. પણ ધર્મેન્દ્રભાઈ, ગુજરાત એક એવું રાજ્ય છે જેમાંથી ખૂબ ઓછા અધિકારીઓ મોટા ભાગે પસંદ થતા હોય છે, એટલે ગુજરાત કેડર મળવી પ્રમાણમાં એટલી મુશ્કેલ નથી. બીજી વસ્તુ એવી છે કે સરકારનો નિયમ એવો છે કે ભાઈ ગુજરાત રાજ્ય છે એમાં ધારો કે આ વર્ષે જેટલા આઈએએસ અધિકારીઓની જરૂર હોય કે આઈપીએસ અધિકારીઓની જરૂર હોય તો એની સામે 33% લોકોને એટલે કે ત્રીજા ભાગના લોકોને હોમ કેડર મળે અને બાકીના જે 67% લોકો છે એ બીજી કેડરમાંથી આવે. દરેક રાજ્યમાં એ પ્રકારે જોગવાઈ કરવામાં આવે છે જેથી દરેક રાજ્યમાં અખિલ ભારતીય સેવામાં અલગ અલગ રાજ્યના અને પ્રદેશના લોકોની સેવાઓનો આપણને લાભ મળે. એટલે જો તમે આ પરીક્ષામાં પાસ કરો છો તો પ્રિલિમ પરીક્ષા પછી તમારે એક ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું આવશે જેમાં તમારે પોતે કેડરની પસંદગી કરવાની છે કે પ્રથમ પ્રાયોરિટી ધારો કે આપની ગુજરાત છે, દ્વિતીય માનો કે મહારાષ્ટ્ર કે રાજસ્થાન કે જે પ્રમાણે તમે આપો એ પ્રમાણે આપ મેળવી શકો. પણ જો આપનો રેન્ક ખૂબ જ સારો હોય અને આપ સારા મેરિટ સાથે પાસ થાઓ તો ગુજરાત કેડર મળવાની શક્યતા અથવા તો હોમ કેડર જેને કહેવાય એ મળવાની શક્યતા આપની બહોળી થઈ જાય છે. જો હોમ કેડર ન મળે તો પછી સરકારશ્રી દ્વારા કેટલીક જોગવાઈ કરવામાં આવતી હોય છે અને એ દ્વારા તાલીમ દરમિયાન આપને કોઈને કોઈ યોગ્ય સ્ટેટ આપના રેન્કિંગ અને ચોઇસના પ્રમાણમાં સરકાર ફાળવે છે. એટલે એ પ્રકારે કેડરની પસંદગી જે છે એ કરવાની હોય છે. ઉમેદવાર પોતે ચોઇસ આપી શકે અને પોતાની ચોઇસ ઉપરાંત એનું મેરિટ છે. આ બે વસ્તુ ઉપરથી કેડરનું નિર્ધારણ કરવામાં આવતું હોય છે. જી,
હિરેનભાઈ, આપણે આગળ જે વાત કરતા હતા કે ભરતીમાં ભાગ લેવાની પદ્ધતિ વિશે તમે આગળ વાત કરી રહ્યા હતા. જી, તો મિથુનભાઈ, આપણે જે જોયું કે ઘણી બધી જે સેવાઓ છે એના વિશે ઉમેદવારોને ઘણો ઓછો પરિચય હોય છે એવું મેં નોંધ્યું છે કે ભારતીય ઓડિટના ક્ષેત્રમાં ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ સર્વિસ છે. આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસ કરીને પણ છે. આ ઉપરાંત રેલવેના ક્ષેત્રે પણ જે લોકો કારકિર્દી બનાવવા માંગે છે એમાં ઇન્ડિયન રેલવે ટ્રાન્સપોર્ટ સર્વિસ, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ સર્વિસ, ઇન્ડિયન રેલવે એકાઉન્ટ સર્વિસ, એમ 3 સેવાઓ દ્વારા ભારતીય રેલવેના જે સૌથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય છે, જેમાં રેલવે બોર્ડના સભ્યોથી લઈ અને ડિવિઝનલ રેલવે મેનેજર જેવા કેટલાક મહત્વના પદાધિકારીઓ હોય છે, એ બધા આ સર્વિસીસમાંથી આવતા હોય છે. તો આ પ્રકારની જે સર્વિસીસ છે, આ ઉપરાંત ડિફેન્સ એસ્ટેટ સર્વિસ, ડિફેન્સ એકાઉન્ટ સર્વિસ વગેરે થઈ અને કુલ 25 થી 30 જેટલી સેવાઓ આમાં તમારે પસંદ કરવાની હોય છે. જો કે હાલમાં જ્યારે આપની ભરતી પ્રક્રિયાનું ફોર્મ ભરો છો ત્યારે આ પ્રકારની સેવાઓનો કોઈ પણ પસંદગી ક્રમ નક્કી કરવાનો નહીં આવે, પણ તમે પ્રથમ તબક્કો પ્રિલિમ પરીક્ષા પાસ કરશો ત્યારબાદ તમારે સેવાઓનો જે પસંદગી ક્રમ છે એ નિર્ધારણ કરવાની તક તમને એક લેવલે સાંપડી શકશે. તો આ જે આખી ભરતીની પ્રક્રિયા છે એમાં તમે સૌથી પહેલાં 19મી તારીખ સુધીમાં ફોર્મ ભરી નાખો અને ફોર્મ ભર્યા પછી તમારી જે તૈયારી છે એ જો યોગ્ય દિશામાં આપણે કરીએ તો ચોક્કસપણે આ પરીક્ષા પાસ કરી શકાય. આ ઉપરાંત જે અત્યારે હાલમાં આટલા બધા વિદ્યાર્થી મિત્રો છે જે આ પરીક્ષા વિશે જાણવા માંગે છે, જે લોકો ફોર્મ ભરે છે અને આ પરીક્ષા કેવી રીતે પાસ કરવી છે, તો એના માટે એક બીજી વ્યવસ્થા એવી થઈ શકે કે ગુજરાત સરકારના મુખ્ય ચીફ સેક્રેટરી, ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી અને આઈએએસ અધિકારી શ્રી પી.કે. લહેરી સાહેબના વિશેષ ઉપસ્થિતિમાં એક અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક ફ્રી સેમિનાર 20મી જૂને આયોજિત કરવામાં આવેલો છે. જો એમાં આપ આવશો તો લહેરી સાહેબ પોતે માર્ગદર્શન આપવાના છે એક આઈએએસ અધિકારી તરીકે કે ભાઈ આ પરીક્ષામાં કેવી રીતે પસંદગી થઈ શકે, કેવી રીતે આપણે પાસ કરી શકીએ. તો 20મી જૂને સાંજે 5:30 વાગ્યા ઓનવર્ડ્સ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, જે અમદાવાદમાં આઈઆઈએમની સામે આવેલું છે, એમાં વિદ્યાર્થીઓ આવી અને આ જે મુદ્દો છે એના વિશે ચર્ચા કરી શકે અને સાહેબના વિશેષ માર્ગદર્શનનો લાભ મેળવી શકે. ભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર સંદીપભાઈ જોડાયા છે. સંદીપભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. જી નમસ્કાર. હા, હું શિક્ષક તરીકે મારી 12 વર્ષની કારકિર્દી છે. જી. મારી ઉંમર છે 37 વર્ષ. જી. MA BEd માં હું ફર્સ્ટ ક્લાસ પાસ છું. તો હું આ ક્ષેત્રમાં મારી કારકિર્દી હું આગળ હવે ઉંમરના બાદ સિવાય વધારી શકું ખરો? જે સંદીપભાઈનો જે પ્રશ્ન છે બહુ જ પ્રસ્તુત છે કે ભાઈ આ પરીક્ષા માટે, તો આ જે પરીક્ષા છે એમાં જે લોકો જોડાવા માંગે છે એ લોકો માટે શું લાયકાત હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 21 વર્ષની વય એમણે 1 ઓગસ્ટ 2015ના રોજ પૂર્ણ કરેલી હોય અને ભારતના કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક હોય એ લોકો આ પરીક્ષામાં જોડાઈ શકે. પણ આ જે પરીક્ષા છે એમાં જોડાતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખવાનું આવે કે ભાઈ ઉપલી જે વય મર્યાદા છે એમાં મહત્તમ 32 વર્ષ સુધીની વય મર્યાદા હોય છે. તેમ છતાં કેટલાક કેટેગરીઝ જે છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિ અને ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીમાં કેટલાકમાં 5 વર્ષથી 3 થી 5 વર્ષ જેટલી છૂટછાટ આપવામાં આવેલી છે. તો મારી આપને નમ્ર વિનંતી છે કે યુપીએસસીની વેબસાઇટ ઉપર આનું જે આખું નોટિફિકેશન છે એમાં આપ જોઈ જુઓ અને આપની પોતાની જે પણ તમે જનરલ કેટેગરી અથવા તો કઈ કેટેગરીમાં આવો છો એ પ્રકારે આપ વેરીફાઈ કરી શકો અને એ પ્રકારે જો આપ આવતા હો તો ચોક્કસપણે આ પરીક્ષાનું ફોર્મ ભરી અને તમે એનો લાભ લઈ શકો. જી હિરેનભાઈ, બીજો એક પ્રશ્ન એવો થાય કે આ જે સેવાઓ છે તેના માટેની પસંદગી પ્રક્રિયા કયા પ્રકારની હોય છે? જી મિથુનભાઈ, આ જે સેવાઓ છે એમાં 3 તબક્કાની ભરતી પ્રક્રિયા છે, જેમાં પ્રથમ તબક્કો પ્રિલિમિનરી પરીક્ષા કહેવાય છે, જે આ 23 ઓગસ્ટ તારીખે યોજાનારો છે. આપ જે પ્રથમ તબક્કો છે એમાં જે વિદ્યાર્થીઓ અપિયર થશે અને એમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થશે એ લોકોને દ્વિતીય તબક્કો, જેને આપણે મુખ્ય પરીક્ષા તરીકે ઓળખીએ, જે ડિસેમ્બરમાં યોજાશે અને ત્રીજો તબક્કો જે છે એ આગામી વર્ષના એપ્રિલ મહિનામાં યોજાશે. એમ 3 તબક્કામાં આખી પરીક્ષા છે. પ્રથમ તબક્કો કે જે પ્રિલિમિનરી પરીક્ષા છે જે હાલમાં આવી રહ્યો છે એમાં 1 જ દિવસની પરીક્ષા હોય અને રવિવારના દિવસે 2 પ્રશ્નપત્રો હોય છે, જેમાં એક પ્રશ્નપત્રને આપણે કહીએ છીએ સામાન્ય અભ્યાસ અથવા તો આપણે જનરલ સ્ટડીઝ, જે જનરલ નોલેજનું એક બૃહદ સ્વરૂપ છે, અને બીજું પ્રથમ તબક્કા વિશે આગળ આપણે વાત કરીશું. હાલમાં એક દર્શક મિત્ર જોડાયા છે, નેહાબેન. જી નેહાબેન, જણાવો આપનો પ્રશ્ન. હેલો હેલો, લાગે છે
સંપર્ક કપાઈ ગયો છે. આપ પ્રથમ તબક્કા વિશેની વાત કરતા. હા, તો પ્રથમ તબક્કામાં આપણે જનરલ સ્ટડીઝ અને સિવિલ સેવા અભિરુચિ પરીક્ષા સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એમ 2 પ્રશ્નપત્રો હોય છે. આ વર્ષથી વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે ભાઈ સિવિલ સેવા અભિરુચિ પરીક્ષા છે એ માત્ર ક્વોલિફાઈંગ રાઉન્ડ થઈ ગયો કે જેમાં માત્ર 33% માર્ક્સ જ મેળવવાના છે, એનું કોઈ મેરિટમાં ગણવામાં આવશે નહીં. આ જે સિવિલ સેવા અભિરુચિ પરીક્ષા છે એમાં ગણિત, રીઝનિંગ, ભાષાનું જે કોમ્પ્રિહેન્શનના સ્કિલ છે અને નિર્ણય શક્તિ એમ અલગ અલગ મુદ્દાઓ પરીક્ષામાં સમાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને રીઝનિંગ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન અથવા તો હિન્દી કોમ્પ્રિહેન્શન આપ સારી રીતે તૈયાર કરો તો એમાંથી આપને ખૂબ મોટા પાયે પ્રશ્નો મળી જતા હોય છે. ગણિતનું પ્રમાણ લગભગ નહીવત હોય છે, એટલે ગણિત ઉપર ઓછું ધ્યાન આપી રીઝનિંગ અને એના મુદ્દા ઉપર આપ વધારે ધ્યાન આપી શકો. અને મહત્તમ જે તમારો સ્કોર ગણાશે જનરલ સ્ટડીઝના રાઉન્ડ ઉપરથી ગણાશે, જેમાં જનરલ નોલેજ એટલે કે ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામ, ભારતની ભૂગોળ, ભારતનું બંધારણ, અર્થવ્યવસ્થા, આ ઉપરાંત બાયોડાયવર્સિટી અને પર્યાવરણ વિશેની સભાનતા અને સમસામયિક ઘટનાઓ તથા વિજ્ઞાન, આ પ્રકારના કુલ 7 મુદ્દાઓનો જે અભ્યાસક્રમ છે એના ઉપર આધારિત પ્રથમ તબક્કો છે. તો આ 7 મુદ્દાઓનું આપ સારી રીતે પરિશીલન કરો અને એનાથી જો આપ તૈયારી કરો તો ચોક્કસપણે આપ પરીક્ષામાં જળહળતી સફળતા મેળવી શકો. જી એક દર્શક મિત્ર છે છત્રભુજભાઈ. જી છત્રભુજભાઈ, જણાવો આપનો પ્રશ્ન. હા સર, મારો પ્રશ્ન એ છે કે અત્યારે જે હમણાં નોટિફિકેશન હમણાં જે બહાર પડ્યું છે એક્ઝામ યુપીએસસી માટે, હાજી, એમાં કેટલી જગ્યાઓ છે એનો કોઈ ઉલ્લેખ દેખાતો નથી, એટલે કેટલીક જગ્યાઓ અંદાજે હોઈ શકે? જી, આમાં છત્રભુજભાઈ જે જગ્યાઓ હોય છે નોટિફિકેશનના પ્રથમ પાના ઉપર જ દર્શાવેલી હોય છે અને સામાન્ય રીતે દર વર્ષે 1000 થી લઈને 1200 જેવી જગ્યાઓ હોય છે. આ વર્ષે પણ 1150ની અંદાજિત જગ્યાઓ હોય છે, જેમાં જગ્યાઓ આગામી સમયમાં વધારવામાં પણ આવતી હોય છે કે ભાઈ અત્યારે હાલમાં નિર્ધારિત સંખ્યાની જગ્યાઓ પડે પણ જ્યાં સુધી રિઝલ્ટ આવે ત્યાં સુધી સરકારના વિવિધ વિભાગોમાં જગ્યાઓ ખાલી પડવાથી અથવા તો કેટલાક કારણોસર સરકાર વધારતી પણ હોય છે, એટલે ઓછામાં ઓછી જગ્યાઓ આમાં દર્શાવવામાં આવતી હોય છે, જેને આગળથી એમાં વધારવામાં પણ આવે છે. જી હિરેનભાઈ, બીજા એક પ્રશ્ન એવો થાય કે આ પરીક્ષાનું પ્રથમ જે સોપાન છે પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી, તો તે તૈયારી માટે વાંચન કઈ રીતનું કરવું જોઈએ? જી, જે પ્રથમ તબક્કો છે પ્રિલિમિનરી પરીક્ષા, એનું જે વાંચન કરવાના મુદ્દાઓ છે એ આપણે આગળ જોયા. તો 2 પ્રકારનો અભિગમ હોઈ શકે. એક અભિગમ એવો હોઈ શકે કે જે લોકો આ વર્ષે જ પરીક્ષા આપવા માંગે છે તો એમના માટે સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ અને હાલમાં સૌથી પહેલાં હું એ કહીશ કે છેલ્લા 20 વર્ષના જે પ્રશ્નપત્રો છે એનો સોલ્વ પેપર સેટ બજારમાં ઉપલબ્ધ છે, જેમાં અરિહંત સોલ્વ પેપર સારામાં સારો ગણી શકાય. તો આપ સૌથી પહેલાં લાસ્ટ 20 વર્ષના પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોઈ જાઓ, જેથી તમને ખબર પડે કે ભાઈ કયા કયા મુદ્દાઓમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે, જેમાંના કેટલાક પ્રશ્નો થોડા ફોર્મેટ બદલાઈને એ પ્રશ્નો રિપીટ પણ થતા હોય છે. તો આપ એ વસ્તુને ચોક્કસપણે જોઈ શકો. આ ઉપરાંત તમારે જે કેટલાક રેફરન્સ બુક્સ વાંચવાની આવે એમાં ગુજરાતી ભાષા કરતાં હિન્દી અને અંગ્રેજીમાં વધારે સારી રેફરન્સ બુક્સ અવેલેબલ છે. જેમ કે ભૂગોળનો મુદ્દો છે તો એના માટે ખાસ કરીને આપ ઓક્સફોર્ડ એટલાસ વસાવી શકો અને સરકારશ્રી દ્વારા જાહેર કરેલા નેટમો એટલાસ દિલ્હીમાં મળે છે, જે ઘણા સારા ગણાય છે, પરંતુ દિલ્હીમાંથી એ અહીંયા મંગાવવાના થોડા પ્રશ્નો હોવાથી આપ ઓક્સફોર્ડ એટલાસનું રેફરન્સ લઈ શકો. આ ઉપરાંત ભૂગોળના મુદ્દા માટે હાલમાં ગુજરાતીમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા એક ખૂબ સુંદર પુસ્તક તૈયાર કરાયું છે, ભારતની ભૂગોળ બાય ડૉક્ટર વાયપી પાઠક. તો આ સરકારશ્રી દ્વારા પસંદ પ્રકાશિત કરાયેલું જે પુસ્તક છે એ ઉત્તમ છે. આ ઉપરાંત ભારતના બંધારણ અને એના મુદ્દા માટે ભારતીય રાજ્ય વ્યવસ્થા બાય એમ લક્ષ્મીકાંત કરીને એક પુસ્તક આવે છે, જેનો આપ લાભ લઈ શકો. અને ભારતની અર્થવ્યવસ્થા માટે ભારતીય અર્થવ્યવસ્થા બાય રમેશ સિંઘ કરીને એક સુંદર પુસ્તક આવે છે. તો આ પ્રકારના પુસ્તકો વાંચી શકો. અને પર્યાવરણના અધ્યયન માટે ઇરેજ ભરૂચા અને સરકારનું પોતાનું જ પ્રકાશન છે પર્યાવરણ અધ્યયન બાય ઇરેજ ભરૂચા. તો આ પુસ્તકો જો આપ અત્યારે હાલમાં વાંચો તો એ તમને ઘણું સારી રીતે લાભ થઈ શકે, પણ સમય મર્યાદિત છે અને આ સમયના અનુરૂપ આપણે રણનીતિ બનાવી અને જો તૈયારી કરીએ તો ચોક્કસપણે આપણે ઓછા સમયમાં મહત્તમ સ્કોર મેળવી શકીએ. જી બિલકુલ બિલકુલ. તો હિરેનભાઈ, આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રો જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. તો મિત્રો, કરિયર ગાઈડમાં આગલા શનિવારે હવેના શનિવારે બીજા એક નવા વિષય સાથે મળીશું, પણ હાલમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો GSTV.